ટાટા વાહ કીધું 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 મોટા કારીગર જે બનાવે છે ઊંધિયું સ્પેશિયલ મમ્મીનું ઊંધિયું સ્પેશિયલ અહીં બની રહ્યું છે આજે મોટું કુકર મંડાણું છે કારણ કે પૂરીનો લોટ બાંધવાનો છે ઈદરા વઘારવાના છે હાલો તો તળવાના છે હાલો તો તળવાનું કામ બહુ આવે છે અને તો હાલો તમારે હાલો એક બાટલીએ 2 જણા એવી રીતના આપણે માપ કાઢ્યું છે તો ચાલો હવે જોઈએ શું થાય છે અને કેવું બને આમાં તાળી પડાવે જો હે રિસી તાળી પડવા માંડ્યો હવે જો પકડી છે બે ઓહો રિસી મામા ક્યાં છે ચાંદા મામા ક્યાં એ ચાંદા મામા હા મુજે બોલે છે કાઈ નહીં અરે ભાઈ રિશુભાઈ હસ્તે 5:30 જાગ્યા હા ખાંડને થોડીક વાર ઓગળવા દેશું અને પછી આપણે આ કસ્ટર્ડ પાવડર બનાવ્યો છે 5 ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ આજે છે આસો સુદ તેરસ આજે છે રવિવાર અને કાલે છે શરદ પૂનમ તો કાલે તો બધી શરીરમાં મસ્ત મજાના બધા લોકો પાસે ચણિયા ચોળી પહેરીને મસ્ત મજાના રાસ ગરબા રહેશે ને કાનુડાને યાદ કરવાનો છે અને નવરાત્રી પૂરી થાય ને ઘણા લોકો એમ થતું હજી એક દિવસ આવી જાય તો એ માટે આવે છે શરદ પૂનમ અને આ બાજુ જો આપણે તમને ખબર જ છે કાલના બ્લોગમાં કીધું એમ એટલું બધું શાકભાજી લાવ્યા હતા તો એનું બનાવવાનું છે ઊંધિયું જે લોકોએ કોમેન્ટ કરી છે ઊંધિયું તો એ બિલકુલ રાઈટ છે તો બધું શાકભાજી આપણે મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે અને બહુ જ મસ્ત લાગે છે આમાંથી તમારું કયું વેજીટેબલ ફેવરિટ છે એ તમે કોમેન્ટ કરી દેજો એકમાં છે મેથી પાપડી વટાણા અને એકમાં શું હશે પાપડી ધાણા છે ઓકે તો આ આપણું શાકભાજી છે ઊંધિયાનું અને આ બાજુ થોડાક ફ્રૂટ્સ આપેલા છે જેના માટે આપણે એનું બનાવવાનું છે ફ્રૂટ સલાડ તો જે લોકોએ ફ્રૂટ સલાડ કમેન્ટ કરી છે તે પણ સાચું છે અને આ બાજુ વાત કરો તો જો આપણે દૂધની બાટલી પણ આવી ગઈ છે આનું આપણે બનાવવાનું છે ફ્રૂટ સલાડ તો એના માટે પહેલાં છે ને સૌથી પહેલાં આપણે દૂધ ગરમ કરી નાખશું તો 13 બાટલી લીધી છે તેમાંથી હું છે ને 11 કે 10 જેટલી બાટલી આમાં નાખી દઈશ અને એને ગરમ કરવા મૂકી દઈશ અને બાકીની જે 2 બાટલી છે ને એમાં આપણે આ પાવડર નાખશું કસ્ટર્ડ પાવડર તો મને લાગે છે આ 2 પેકેટ છે 100 ગ્રામના એટલામાં જોઈ જશે પછી તમે જેવું ફ્રૂટની થિકનેસ વધારો એ પ્રમાણે હું છે ને થિકનેસવાળું ફ્રૂટ સલાડ નહીં બનાવું ક્રીમી નહીં બને આપણે એકદમ લિક્વિડ ટાઈપ ફોર્મ બનશે એકદમ પીવું હોય ને તો પીવાય જાય મતલબ થિક શેક ટાઈપ નહીં બને એમ તો એવું છે અને મારું મોસ્ટ ફેવરિટ છે ફ્રૂટ સલાડ અને જમવા આવવાના છે ને એ લોકોનું પણ મોસ્ટ ફેવરિટ ફ્રૂટ સલાડ જ છે તો આપણે જમવાનું કીધું છે મમ્મી પપ્પા મામા માસીને કારણ કે એ લોકો જાત્રામાં ગયા હતા તો આપણે જાત્રાનું જમણવાર કરીએ છીએ અને અમારા સામે એક મકાન છે ઘર ત્યાંથી આપણે કીધું છે કારણ કે એને ત્યાં છોકરા અને છોકરીના મેરેજ છે તો એના માટે રોટલો છોકરાઓનો લગ્નનો રોટલો આપવાનો છે તો એવું બધું અત્યારમાં ચાલી રહ્યું છે તમને એમ થાય કે રાધિકા એકલી લાગે છે પણ મમ્મીને એ ગયા છે ક્યાં ગયા છે પાણી ઢોળવા ગયા છે એક રિલેટિવ્સને ત્યાં અને સંજયભાઈ તો એઝ યુઝ્યુઅલ આજે રવિવાર છે તો એના દોસ્તારની એના ફ્રેન્ડની કપડાની શોપ છે તો એને હેલ્પ કરાવવા ગયા છે અને રોનકને આજે સન્ડે પણ ઓફિસ ચાલુ છે તો એ થોડુંક કામ પતાવીને બપોર થાય ને ત્યાં આવશે તો ચાલો આપણે બનાવીએ ફ્રૂટ સલાડ અને કોનું ફ્રૂટ સલાડ ફેવરિટ છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો લેટ્સ સ્ટાર્ટ to make a fruit salad. તો જો આ બાજુ છે ને કમસે કમ આપણે 5 લીટર જેવું છે ને આ દૂધ લીધું છે 10 બાટલી છે આપણી 10 થી 11 બાટલી અને આને છે ને એક ઉફાળ આવે ને ત્યાં સુધી હલાવતા જવાનું છે અને તર નથી થવા દેવાની તો ચાલો આને થોડીક વાર લાગશે કેમ કે તપેલું બી મોટું છે અને દૂધ પણ થોડુંક ઝાઝું છે અને આપણે કમસે કમ 23 થી 25 જણા માટે બનાવવાનું છે તો ચાલો હવે જોઈએ કેવી રીતના બને છે ઘટે છે વધે છે શું થાય છે એક બાટલીએ 2 જણા એવી રીતના આપણે માપ કાઢ્યું છે તો ચાલો હવે જોઈએ શું થાય છે અને કેવું બને છે એમ તો ફ્રૂટ સલાડ મેં ઘણી વાર બનાવેલો છે કારણ કે મને ભાવે ને જે વસ્તુ મને ભાવે ને મેં બહુ બનાવેલી જ હોય એટલે મને બનાવી ગમે પાછી
તો ચાલો હવે જોઈએ. તો આને કન્ટિન્યુઅસલી હલાવશું અને હલાવતા જઈએ અને સાથે સાથે છે ને આપણે એક તપેલીમાં દૂધ લઈ એમાં કસ્ટર્ડ પાવડર પણ નાખી દઈએ. અહીં હું છે ને એક બાટલીએ છે ને 1 ટેબલ સ્પૂનથી 1.5 ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર નાખીશ. એટલે ટોટલ આપણી પાસે 5 લીટર છે દૂધ, તો એમાં આપણે 100 ગ્રામ જેટલો કસ્ટર્ડ પાવડર નાખીશું. આ બે જે છે ને એ નાખી દઈશું. અને પછી તમારે જેવો ક્રીમી કરવો હોય, જેવી થિકનેસ તમારે વધારે કરવી હોય, હું છે ને થિકનેસ બહુ વધારે નહીં કરું. એટલે પહેલાં તો હું છે ને એક જ પેકેટ છે 100 ગ્રામનું એ જ નાખી, ને પછી એવું લાગશે ને તો બીજું આપણે નાખીશું. તો ચાલો. તો જો આપણું દૂધ છે ને ઓલમોસ્ટ છે ને હવે ઉકળી ગયું છે, તો આપણે એને હલાવતા રહેવાનું છે કન્ટિન્યુઅસ. અને હવે આપણે એમાં છે ને ખાંડ નાખી દઈશું. તો મારે છે ને એક સલિયાન મેઝરમેન્ટ છે, તો એ પ્રમાણે આપણે ખાંડ નાખીશું. પણ અત્યારે હું થોડીક જ નાખી, પછી ચાખીને પાછી નાખીશ. તો એટલી રહેવા દઉં છું. લગભગ તો જોઈ જ જાય, પણ તોય વધારે શા માટે નાખવી, ટેસ્ટ કરીને નાખશું. તો ચાલો આને ખાંડને થોડીક વાર ઓગળવા દઈશું. અને પછી આપણે આ કસ્ટર્ડ પાવડર બનાવ્યો છે 500 ml દૂધમાં આપણે 100 ગ્રામ કસ્ટર્ડ પાવડર નાખ્યો છે. અને જરૂર પડશે તો બીજું પેકેટ છે આપણે, અને એ નાખીશું આપણે. તો ચાલો. મસ્ત સ્મેલ આવે છે, દૂધ બળે કે નહીં. તો જો આપણું દૂધ છે ને એકદમ એક ઉફાળો આવીને મસ્ત ઉકળી ગયું છે. અને હવે આપણે છે ને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખવાની છે. અને જે આપણું કસ્ટર્ડવાળું જે દૂધ છે ને એને સારી રીતે હલાવીને કોઈ ગાંઠ ન રહેવી જોઈએ, નકર પછી દૂધમાં પણ તમને ગાંઠું જોવા મળશે. તે સારી રીતે એને મિક્સ કરી એકદમ લિક્વિડ ફોર્મમાં કરી દેવાનું છે. જાઓ, આને છે ને દૂધમાં નાખી અને ધીમે ધીમે હલાવતા જઈશું. ગેસ એકદમ ધીમો રાખવાનો છે, નકર આવડવા છે ને પછી બેસી જાય. એટલે આને નાખતા જઈને હલાવતા જવાનું છે. અને હવે આને 2 થી 3 મિનિટ જ રાખશું, બહુ નહીં રાખીએ. એટલે આપણું દૂધ છે એકદમ રેડી થઈ જાય. અને ખાંડ છે ને એક સારી મેં જેમ બતાવ્યું હતું ને એ ખાંડ જોઈ જ ગઈ, પછી મેં નાખી દીધી હતી ચાખીને. તો 2-3 મિનિટ રાખશું તો થિકનેસ આપણે ખ્યાલ આવવા મળશે. મને લાગે છે 100 ગ્રામનું જે કસ્ટર્ડ હતું એ જરૂરી હવે નાખવું પડે. ઠીક થઈ ગયું છે એમ. તો ચાલો 2-3 મિનિટ આને હલાવીએ અને એકદમ આપણું રેડી થઈ જશે. તો જો આપણું છે ને દૂધ એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે એને હલાવવાનું છે. ઉપર છે ને તર ન ઓળવી જોઈએ, એટલે એમ હલાવતા જવાનું. એટલે આપણું દૂધ હવે રેડી થઈ ગયું. હવે જ્યારે જમવાનું ટાઈમ થશે ને ત્યારે આપણે બધા ફ્રૂટ્સને એવું આમાં મિક્સ કરી દઈશું. તો ચાલો થોડીક વાર આને હલાવશું આવી રીતના. ફાસ્ટ પંખો છે એટલે તમે પંખાનો અવાજ સંભળાતો હશે. હેલો મિત્રો, તો વાગી ગયા છે 12:30 અને રોનક આવી ગયા છે ઘરે. અને અમે છે ને ક્યારનું જમી લીધું છે, પણ વ્લોગ લેતા છે ને ભૂલાઈ જ જાય છે. આજ તો એમ જ થાય, વ્લોગ લેતા ભૂલાઈ જ જાય. હવે અત્યાર સુધીનો વ્લોગ તો આવ્યો, પણ હવે પછીનો વ્લોગ લેવો ને બહુ ટફ છે. એટલે જોઈએ, પણ હું વિચારું છું આજે જમવામાં બધા ઘરના છે, એટલે ગમે એમ થાય 5 મિનિટ કાઢીને બધાને આપણે મળાવવાના છે, બધાનો વ્લોગ આપણે લેવાનો છે, એમ મારો વિચાર છે. હવે પછી જોઈએ કેમ થાય છે. પછી શું થાય ઉતાવળમાં, કારણ કે હું એક હોઉં, બાકી બધા મહેમાન હોય, તો એ લોકોને વસ્તુ મળે ને ક્યાં શું હોય બધું આપણે એને કહેવાનું હોય. એટલે એમાં ને એમાં ઉતાવળમાં છે ને પછી ભૂલાઈ જાય લેવાનું, એવું થાય. તો આ બાજુ ધાબા પરથી કપડાં આવી ગયા છે. આ બાજુ રોનકને જાય કામ સીંધી દીધું છે. કપડાં હાકેલું ને જ્યાં દૂધમાં તમે એમ ફેરવો. દૂધમાં મને એવું લાગે છે કે કદાચ ઘટશે એમ, કારણ કે મેં માપ કર્યું ને તો 40 ડોયા એમના થયા એમ. હજી તો ફ્રૂટ આમ એમ થઈ રહી, પણ શું કહેવાય કટોકટી થાય એમ. એટલે હું તો કદાચ છેલ્લે કેવું થોડુંક વધે ને તો પછી કોઈકને ઓલું થાય કે લેવું ન લેવું, ઓલો લે ઓલી લે એમ. એટલે હું તો કાંઈ નહીં, ચાલો 2 બાટલી મગાવી અને 2 બાટલી ગરમ કરીને એમાં મોરસ નાખી દીધી, ખાંડ ડાયરેક્ટ દૂધ ભેગું મિક્સ કરી દઈશું. અને આ બાજુ આપણે મેનુમાં છે ને સમોસા પણ છે, એટલે કાચા સમોસા આવી ગયા છે અને હજી એકવાર ફ્રાય કરવાના છે. ઈદડા પણ આવી ગયા છે, એ આપણે ફ્રીજમાં મૂકી દીધા છે. અને આ બાજુ શાકભાજી તમને ખબર છે ને બધું વાસણ પણ આપણે કાઢીને રેડી રાખ્યું છે.
એટલે પછી હું ઉતાવળ થાય નહીં, કારણ કે હજી રસોઈ બનાવશું એમ તો વાર લાગશે. તો આ મારા લગ્નના વાસણો છે, જે બહુ ઓછા મહેમાન હોય ને ત્યારે જ અમે કાઢવી છે, ઝાઝા મહેમાન હોય ત્યારે ન કાઢવી, કેમ કે ઉટકવામાં બહુ કેવરાવે અને વજનવાળી પણ થાળીઓ બહુ છે. તમે એકવારમાં છે ને કમસે કમ 3 થાળી ઉપાડી શકો, એટલી વજનવાળી થાળી છે. એટલી તો વજન હોય ને થાળી લીધ છે મોટી અને આમે થોડીક વજનવાળી છે, એટલે એવું છે. તો ચાલો હવે કપડાં વપડા હકેલીને અડધી કલાક જેવો રેસ્ટ કરશું ને પાછા આપણે કામે લાગશું. ચાલો. અને ઊંધિયાની રેસીપી તો કદાચ નહીં આપીએ, કારણ કે થોડાક દિવસ પહેલા જ રેસીપી આપી હતી ઊંધિયાની. આપી હતી થોડાક દિવસ પહેલા. હે કાંઈ નહીં. તો એવું છે. ચાલો, અત્યારે 3:45 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે પાછું જે રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તમને બતાવું તો અહીંયા સૌથી પહેલા અમારા નાના કારીગર, તો નાના જ કહેવાય ને, આ બધું સુધારે નાના કારીગર કહેવાય. તો અહીંયા છે ને ફ્રૂટ સલાડ નાખવાનું બધું ફ્રૂટ સુધારી રહ્યા છે, ઝીણું ઝીણું, બરોબર. અને હા, અને આ બાજુ છે ને એક મોટા કારીગર જે બનાવે છે ઊંધિયું સ્પેશિયલ, મમ્મીનું ઊંધિયું સ્પેશિયલ અહીં બની રહ્યું છે. આજે મોટું કુકર મંડાણું છે, કારણ કે 25 જણા છે જમવામાં. અને અહીંયા બાજુ જો ઊંધિયાની ગોળી બની ગઈ છે. અમે છે ને ગોળી બનાવી પછી ન તળવી, ડાયરેક્ટ ભજીયાની જેમ પાડી નાખવી, એટલે એટલું ફટાફટ સ્પીડમાં થાય એમ. બસ હવે જો રીંગણાને એવું નાખવાનું થયું છે, અને આપણે દાળ ભાતના કુકર તો થઈ ગયા છે, પણ દાળ વઘારવાની રહી છે. તો ચાલો હવે બધા પ્રિપેરેશન કરી નાખીએ બધી. કેમ મોઢા મગ ભર્યા છે? મોઢામાં સમોસું ભર્યું છે. આપણે અગાઉથી વિડીયો ચાલુ કર્યો છે, બોલવું જ ન હોય તો. મારે એમ પૂછ્યું કેમ નવરા બેસી ગયા? થઈ ગયું રંધ થઈ ગયું? ના રે ના, બાકી રાખ્યો. હવે અમે તો મેં સાસુ હોય કામ કરી નાખ્યું હોય, તમારો વાર. મારે શું બનાવવાનું છે? તમારે કરવાનું હે? પણ હું પણ પૂરીનો લોટ બાંધવાનો છે, ઈદરા વઘારવાના છે, હાલો તો તળવાના છે. હાલો તો તળવાનું કામ બહુ આવે છે, અને તો તળવાનું હાલો કામ તમારે. હાલો એમાં હાલો હું, અમે તો અત્યારથી બહુ બાતા ગયા, તમારું ભૂ રહેવાનું કરો જાવ. કેમ તમે કરતા હતા તે હું સુધારવા નહોતો હોતો, તમારે આવવું પડે ને. હાલો ના ના હાલો, ના ના સુધારો, ઓલા ઈદડા થોડા કટકા કરવા પડે એમ છે. હાલો 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 હાલો. ના ના અમે ના, ના, એમ નો હાલે. નવરા થઈ ગયા એટલે ના, ના. બેઠા હતા અમે. હવે 6 વાગે શરૂ કરશું બસ બનાવવાનું, કારણ કે ઈદડા ગરમા ગરમ દેવા પડે, ના, ના, ધીરે, ધીરે. સમોસા ગરમા ગરમ દેવા પડે, પૂરી એ ગરમા ગરમ. થઈ જાય, થઈ બાકી જાય. છે હવે. જો 5:30 થઈ જાય ગયા. તમ તારે. ના ના બેસી જાઓ ને. 6 વાગે કરશું ને તોય તમ તારે થઈ કાંઈ નહીં તો હું બેસી જાઉં ને. હા તો બે જાઉં કરી કાંઈ નહીં હાલો તો બોલે બોલે કરે. હાલો હાલ જાઓ. તમારો ફોન જોતો છે? નહીં, ફોન જ જતો મારે. રાખો ને, હાલ જાઓ. ટેઈ પાસે મૂકજો, કંઈક યાદ આવશે ને વ્લોગ લેવા થાય. લે તો જો અત્યારે છે ને બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે પણ ફ્રી બેઠા છે. એટલે મમ્મીની સાડીઓની છે ને બધાની મસ્ત મજાની કોમેન્ટ આવી હતી. બધા એમ જ કીધું છે કે 3ય સાડી સારી છે એમ. હરીસન 3ય સાડી. લે વખાણી ને કે મમ્મી ન વખાણે તો તમે ન પહેરત. ખબર પડે ને હામા વાળાને ગમે છે કે નથી ગમતી. હા એ વાત છે. મેં પહેરી ફોટા જોયા બહુ મસ્ત લાગે છે, સરસ લાગે છે. અને જે એક કોમેન્ટ આવી હતી કૈલાસબેની છે, ધંધુકાથી આપણા વિડીયો જોવે છે, કે હું હમણાંથી તમારા વિડીયો જોઉં છું ને બહુ સારા વિડીયો આવે છે એમ. હારું હારું કે જોતા રહેજો, લાઈક ને શેર કરતા હા, રહેજો. લાઈક અને શેર કરતા રહેજો. તો એવું છે, તો આવી રીતના કોમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. ચાલો બધા મહેમાન આવશે ત્યારે બતાવશું કોણ કોણ આવવાનું છે એમ. જો કે બધાએ અગાઉથી કોમેન્ટ કરી દીધી કે જમવામાં કે તમારા મમ્મી પપ્પા છે એને જાત્રાનું તમે જમવાનું આપો છો ને ઊંધિયું ને ફ્રૂટ સલાડ બનાવો છો. બધાને ખબર જ જો હતી. ફ્રૂટ દેખાડ્યું એટલે ખબર પડી હા. આ ફ્રૂટ તો દૂધ સિવાય સેમાં ઉપયોગમાં આવે નહીં. હા. અને શાક બધું તે ઊંધિયાનું બતાવ્યું એટલે ખબર પડી ગઈ કે શાક તો આ ઊંધિયું જ બને. હા, એટલે એવું છે. ખાલી તોર્યું છે. હા. ખબર એમ પડે. તો ખબર પડે તો એમ કે તુરિયા પાત્રાનું શાક બનાવ્યું, બીજું શું ન્યા એ જ હોય. નકર તુરિયાનું મહેમાન નથી કઈ આપે ને કોઈ. હા તો એ જ આવે. હા તો એ પતરાનું આવે. તો ચાલો અત્યારે તો એવું છે. હવે શાક બતાવે તો પેલા શાક તો કાંઈ નહીં, રસોઈ બતાવી દો હાલો તમને. બધી અમારી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી વઘાર ને તળવાનું ને બસ એવું જ બાકી છે. તો આ બાજુ સમોસા તમને બપોરે બતાવ્યા હતા, સમોસા આવી ગયા છે. આ બાજુ જો ઊંધિયું શાક મસ્ત મજાનું બની ગયું છે, જોઈ શકો છો તમે. મસ્ત લાલ અને સુગંધ પણ સારી આવી રહી છે. તો ઊંધિયું શાક કોનું કોનું ફેવરિટ છે એ કોમેન્ટ કરી દેજો. આ બાજુ ભાત છે, ભાત ખોલીને બતાવતી નથી ને. આ બાજુ સલાડ છે. તો અને આ બાજુ ઈદડા અને અહીંયા દાળ બની ગઈ છે. જો
તો મહેમાનની જ રાહ જોવાય છે. મહેમાન આવે પછી તમને બધાને મળાવશું કોણ કોણ આવવાનું છે. તો વાગી ગયા છે 7 અને મમ્મીની લોકો આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. એમ નહીં તમને વહેલું કહો તો વહેલું એટલે કેટલું વહેલું કહેવાય? પણ અમે 6 વાગ્યાના નીકળ્યા હતા કા કલાક થઈ અમે તો અમે એક રસ્તામાં આને પ્રસંગ છે રાધિકા મેં હવાના ક્યાં હા. તો મેં તાર પપ્પાને કીધું એ કામ બાકી છે પણ તમારે 3 વાગે નીકળવાનું હોય વહેલું એને કહેવાય. 6 વાગે વહેલું ન કહેવાય. તમે નવરા છે અમે ખર્ચાત કરતા. અરે એવું છું. નવ ઉઠતા જ નથી. કાંઈ નહીં. પછી અરે ભાઈ રિશુભાઈ જ તે 5:30 જાગ્યા લે. હતા. મમ્મી અને પછી અમે આવ્યા. હા બરોબર. તો એવું છે અને આ બાજુ જો 7 એને ના પડી એ તો જાળા કરે છે હા ને એને કીધું તું. અને આ બાજુ જો પપ્પાની હોતને આવી ગયા છે. મામા ઋષિ નવું બોલતા શીખો મામા. એ સંદીપભાઈ જય શ્રી કૃષ્ણ. તારે બ્લોગ લેવો ઠીક હું પૂરો કરી લઉં. તો અહીં જો પપ્પા રોનક ને સંજયભાઈ બેઠા જય શ્રી કૃષ્ણ. અને અહીં જો પપ્પા ને ઋષિ અને રોહિત એ રિશુ બેસુ રીસીવ પરાણા મને આમાં તાળી પડાવે જો. હે રિશિ તાળી પડવા માંડ્યો હવે. જો પકડી છે બે. ઓહો ઋષિ મામા ક્યાં છે? ચાંદા મામા ક્યાં? એ ચાંદા મામા હું જઈને બોલે છે. ક્યાં છે? શાંતિ, ક્યાં છે? શાંતિ 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 ક્યાં છે ઋષિ? ચાંદા મામા ક્યાં છે? શાંતિ આમ છે આમ છે. અને અહીંયા જો શાંતિ મામાની હોતને આવી ગયા. આવો જય શ્રી કૃષ્ણ. તો જો વાગી ગયા છે 8:15 અને આપણે વાળું પાણી કરવા માટે બેઠા છે ને બધા જો મહેમાન આવી ગયા છે. તમને બતાવું તો આ તો મમ્મી, આ રેખા માસી, જાત્રાવાસી, આ બધા આ મમ્મી અને આ મામી એ નહોતા અહીંયા જાત્રામાં. અને આ મોટા બે મેચિંગ તમે સાડી પહેરી લાગે છે. નક્કી કરીને આવ્યા હતા પણ તમારે મોટે ભાગે બેને મેચિંગ જ હોય બધે. હા હરખી જ હોય. અને આજે સોનલ આવી ગઈ છે અને આજે કેનેડાથી સ્પેશિયલ આવ્યા છે લગ્ન કરવા હાટુ. એટલે એ લોકોનો રોટલો છે કૃષ્ણાબેન મેરેજ છે તે નહીં તે. અને આ ફુલેકુ અને આ અમારા સામેવાળા માસી નીતા માસી. તો ચાલો બધા જમવા. અને જો જમવામાં તો એવું છે મારી ડીશ તો આવી છે પણ આપણે રેખા વાસીની ડીશ બતાવશું. હા ફ્રૂટ સલાડ છે, ઊંધિયું શાક, ઈદડા, સમોસા, પૂરી, સલાડ અને પાપડ અને ચટણી. તો ચાલો બધા મસ્ત મજાનું ખાવા માટે. વાગી ગયા છે 7:30 અને જો બધા લોકો હવે જાય છે. આવજો આવજો. હા કાંઈ દેવાનું નહીં. જાત્રામાં થયા ત્યારે દીધા હતા. કેટલા દીધા હતા? નહીં હું પણ. અને આ બાજુ જો ઋષિ બાય બાય. ટાટા ઋષિ. ટાટા કેને ઋષિ? ઋષિ ટાટા ટાટા. વાહ કીધું 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 કીધું. હે ટાટા ઋષિ ટાટા કેને એકવાર કહો છેલ્લી વાર. ઋષિ છેલ્લી વાર કહો ટાટા. હાલે આમ જો રિશુ હાલે ઋષિ ટાટા. કેતા હાલ ટાટા કહી દે પછી જાવ પીપીમાં આપણે હાલ. કેટલી વાર હોય પછી ડીશ? એક વાર હોય. ટાટા કહી દે હાલો. ટાટા ટાટા ઋષુ. મોઢા માથ વળી ગયા તો ચાલો જે લોકો તો જાય છે. આવજો બધા. હા હા ટાટા કહી દે.